આ તરફ ભુજ તાલુકામાં ભારે પવન સાથે ખાબકી બરબાદી। ભુજ મિર્ઝાપર માધાપર વિસ્તારમાં માવઠું, સુખપર માનકુવા સહિતના વિસ્તારમાં પવન સાથે બરબાદી ખાબકી। આકાશી આફતે કચ્છ જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો ભુજની સ્થિતિ તમે જોઈ શકો છો, દ્રશ્યો ભુજના કે જ્યાં આકાશી બરબાદી ખાબકી છે। ભુજ મિર્ઝાપર માધાપર વિસ્તારમાં માવઠું। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોન લાઈન ઉપર જોડાયા છે। હર્ષદ, કચ્છના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને પાકને લઈને શું સ્થિતિ? આગાહી અનુસાર સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત, ભુજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે ભુજમાં પણ વરસાદી માહોલ જે છે તે ચાલુ થયો છે। ભુજના મિર્ઝાપર, સુખપર, ભુજ, માધાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જે છે થઈ શકે તેવી પણ શક્યતા જે છે તે સામે આવી છે। હાલ જે પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાનકારક જે છે તે સાબિત થઈ શકે છે। જી, આભાર હર્ષદ વિગતો આપવા માટે। તો આપણી સાથે સ્થાનિક તુષારભાઈ ફોન લાઈન ઉપર જોડાયા છે। તુષારભાઈ, અત્યારે કચ્છમાં શું સ્થિતિ છે? કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસ્યો છે। જી, વાત કરીએ તો આજ બપોર પછી છે ને વાતાવરણમાં પલટો આવ્યો છે। 1 વાગ્યાના અરસા બાદ નખત્રાણા વિસ્તારમાં ખાસ ભારે પવન અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસ્યો છે અને વરસાદ બાદ પાણી પણ ઘણી જગ્યાએ વહી નીકળ્યા છે અને ઝાડોને પણ ખૂબ નુકસાન થવાના સમાચાર છે। બિલકુલ તુષારભાઈ, કરા સાથેનો વરસાદ છે કે માવઠામાં સામાન્ય વરસાદ વરસ્યો છે? ના, સામાન્ય વરસાદ છે। કરા સાથે હજી વરસાદ નથી વરસ્યો પણ ગાજવીજ બહુ છે। તુષારભાઈ, એવી પણ માહિતી છે કે અનેક જગ્યાએ આંબા પરથી મૂર ખરી પડ્યા છે, તો શું લાગી રહ્યું છે? કેરીના પાકને નુકસાન થવાની કેટલી શક્યતા? હા, ચોક્કસ કેરી છે અને કેરીના પાકને તો નુકસાન થશે જ। સાથે અમારા વિસ્તારમાં ઘઉંનો પાક અત્યારે જે તૈયાર હાલતમાં જ હતો અને એની જે કપાની એની બહાર કાઢવાની જે પ્રક્રિયા ચાલુ રહી હતી છેલ્લા 2-3 દિવસમાં, અને આ ભારે વરસાદના કારણે ઉભા ઘઉંના પાકને તો બહુ મોટું નુકસાન પહોંચે તેવી ભીતિ છે। બિલકુલ આભાર તુષારભાઈ, અમારી સાથે જોડાવા બદલ ને વાતચીત કરવા બદલ। તો કચ્છમાં જેમ સ્થાનિકે પણ કહ્યું તુષારભાઈએ કે કેરીના પાકને ભારે નુકસાન થઈ શકે છે, સાથે ઘઉંના પાકને નુકસાન થશે। મોડી રાતથી જ સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી મોડી રાતથી જ ભારે પવન જે છે તે જિલ્લામાં ફૂંકાઈ રહ્યું છે। હાલ તસવીરમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયું છે। વરસાદની વાત કરવામાં આવે તો નખત્રાણા, અબડાસા, ભુજ સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે તસવીર જોઈ શકો છો, એ તસવીર જે છે તે રતનાલની છે। રતનાલના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે ચોક્કસથી કહી શકાય ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ। આપણી સાથે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ફોન લાઈન ઉપર જોડાયા છે। પ્રદ્યુમનભાઈ, કારણ કે કચ્છમાં સ્થિતિ છે, અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે, પાકને પણ નુકસાન થઈ શકે છે, કયા કયા વિસ્તારો આપના ધ્યાનમાં છે કે જ્યાં સ્થિતિ જોવા મળી? અડધા ઇંચ જેવો વરસાદ થયો છે। થોડો પવન આકરો હતો, અત્યારે થોડો ધીમો પડ્યો વરસાદ ને પવન બે। પછી આપણે લખપત તો વરસાદ ચાલુ છે, પવન નથી, વરસાદ અડધા પોણા જેવો થયો છે અને અત્યારે અમને માતામઢ ને નજીકમાં જઈએ વરસાદ નખત્રાણાથી કરી અને માતામઢ સુધી થોડો ચાલુ છે સાહેબ। પ્રદ્યુમનભાઈ, કારણ કે કેરીના પાકને પણ બહુ નુકસાન જવાની ભીતિ છે અને આંબા પરથી મૂર ખરી પડ્યા છે, એને લઈને આપની જોડે કોઈ માહિતી? અબડાસા, લખપતમાં કેરીના ઝાડ બગીચા નથી, નખત્રાણા ખરા, પણ હજી સુધી પવન કે એટલો બધો નથી। હવે જો વધે તો નુકસાન થાય સાહેબ, બરાબર? અને બાકી અત્યારે જે ઘઉં ને બધું એવું કાઢવાનું ચાલુ છે, એટલે એ થોડું ઘણું પલરી જાય, કાઢવાનું ચાલુ એવું હોય એટલે। અને ઘાસ છે ને, ઘાસ બગડી જાય, વરસાદ થાય એટલે ઉતરી થઈ જાય, ઉતરી બધી। બિલકુલ આભાર પ્રદ્યુમનભાઈ, અમારી સાથે જોડાવા બદલ ને વાતચીત કરવા બદલ।